ચાલો તો સૌથી પહેલાં સાંદ્રતા કોષને લગતા દાખલા આપણે શીખીએ. આપણી પાસે બે અલગ અલગ પ્રકારના સાંદ્રતા કોષને લગતા દાખલા છે. ચાલો કેટલી માહિતી આપી છે. તો 298 કેલ્વિન તાપમાને સિલ્વરનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. જો તે નીચે પ્રમાણે આપેલા સાંદ્રતા કોષમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે સાંદ્રતા કોષનો પોટેન્શિયલ મેળવો. આવી રકમ છે. સેમ વસ્તુ સેમ રકમ કોપર માટે પણ છે. ચાલો હવે આના ઉપરથી પહેલાં આપણે જરૂરી ઇન્ફોર્મેશન લખી લઈ. તો સૌથી પહેલી ઇન્ફોર્મેશન આના ઉપરથી આપણને શું મળે છે કે ભાઈ સાંદ્રતા કોષ હોવાથી E0 સેલ બરાબર 0.0 વોલ્ટ. સાંદ્રતા કોષ હોવાથી E0 સેલ બરાબર 0.0 વોલ્ટ. ચાલો ત્યારબાદ આપણે કેથોડ અને એનોડની પ્રક્રિયા લખીએ. તો સૌથી પહેલાં કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે ભાઈ? તો કેથોડ ઉપર Cu+2 સોરી Ag વાળો દાખલો છે કા. હાલો Ag પ્લસ AQS એ પોતે એક ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી Ag ઘન સ્વરૂપે છૂટું પડશે. આ થઈ રિડક્શન પ્રક્રિયા. ત્યારબાદ એનોડ ઉપર, તો એનોડ ઉપર ઓક્સિડેશન એટલે ઊંધું. તો ભાઈ Ag જ છે એનોડ ઉપર, તો Ag અહીંયા પોતે એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. અહીંયા થશે ઓક્સિડેશન. ચાલો શું થયું કુલ પ્રક્રિયા? તો સૌથી પહેલાં Ag કેન્સલ, ઇલેક્ટ્રોન કેન્સલ, એટલે Ag પ્લસ AQS શું છે ભાઈ? C2 માંથી Ag પ્લસ AQS બને છે C1. કેથોડ ઉપર જે સાંદ્રતા છે એ C2 બનશે અને એનોડ ઉપર જે સાંદ્રતા છે એ C1 બનશે. બરાબર? આ થઈ એની કુલ પ્રક્રિયા. હાલો હવે આપણે આપણો જવાબ ગોતીએ. હાલો આપણું સૂત્ર શું હતું? તો ભાઈ E સેલ બરાબર -0.0591 છેદમાં n log C1 ના છેદમાં C2. આવું આપણું સૂત્ર હતું. ચાલો હવે કિંમત મૂકીએ. હાલો E સેલ ગોતવાનું છે -0.0591. હાલો n બરાબર એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો n બરાબર 1. લોગ C1 છે 0.25, C1 0.25 અને C2 છે 0.75, C2 0.75. ચાલો માટે E સેલ બરાબર -0.0591. હાલો છેદનો 1 લખવાની જરૂર નથી. કાઉન્સમાં log 1/3. હાલો હવે આને થોડુંક આપણે છૂટું પાડીએ. તો E સેલ બરાબર -0.0591 કાઉન્સમાં log 1 log 3. ભાગાકાર છે તો બાદબાકી થશે. માટે E સેલ બરાબર -0.0591 log 1 ની કિંમત 0 માઇનસ log 3. ચાલો log 3 ની કિંમત કેટલી હોય? તો 0. ભૂલાઈ ગઈ મને, લ્યો યાદ કરી લઉં જરાકો. log 3 ની કિંમત
ચાલો log 3ની કિંમત 0.477. હાલો હવે આનો આપણે હિસાબ કરીએ તો ઈ સેલ બરાબર -0.0591 ગુણ્યા માઇનસમાં હાલો 0માંથી બોલું એટલું બાદ કરો તો થશે -0.477. હાલો હવે આ બેનો ગુણાકાર કરો જોઈ તો 0.477 ગુણ્યા 0.0591 મતલબ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ જવાબ આવશે 0.0282 વોલ્ટ. આ આપણો પહેલા દાખલાનો જવાબ. ચાલો હવે બીજા દાખલા ઉપર આવી જાય. સેમ ટુ સેમ રકમ છે. હાલો એટલે સૌથી પહેલાં અમુક જરૂરી માહિતી તો ભાઈ સાંદ્રતા કોષ હોવાથી ઈ નોટ સેલ બરાબર 0.0 વોલ્ટ અને 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો n બરાબર 2. હાલો આ થશે C2, આ થશે C1. હાલો કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખો જોઈ તો કેથોડ ઉપર Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી બનાવશે Cu ઘન સ્વરૂપે રિડક્શન પ્રક્રિયા. ત્યારબાદ એનોડ પર થતી પ્રક્રિયા તો એનોડ ઉપર એનાથી વિરુદ્ધ, એનોડ ઉપર એક કોપર જ છે તો Cu ઘન સ્વરૂપે એમાંથી Cu+2 AQS વત્તા 2 ઇલેક્ટ્રોન આ થશે ઓક્સિડેશન પ્રક્રિયા. હાલો કુલ પ્રક્રિયા તો Cu ઘન કેન્સલ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ તો Cu+2 AQS જે છે C2 એમાંથી Cu+2 AQS C1. ચાલો હવે આપણો આગળનો દાખલો ગણીએ તો ઈ સેલ બરાબર -0.0591 છેદમાં 2 n બરાબર 2 લોગ હાલો પહેલાં સૂત્ર લખી લઈએ કે સ્ટેપ નથી કાપવું. C1 ના છેદમાં C2 માટે ઈ સેલ બરાબર -0.0591 છેદમાં 2 લોગ C1ની કિંમત છે 0.1 છેદમાં 1. ચાલો 1 લખવાની જરૂર નથી એટલે ઈ સેલ બરાબર -0.0591 છેદમાં 2 ગુણ્યા લોગ 0.1 ને બદલાવો જોઈએ તો 10⁻1 ઘાત 10 લોગ 10ની કિંમત 1 તો -1 આગળ આવી જશે માટે ઈ સેલ બરાબર -0.0591 છેદમાં 2 ગુણ્યા -1 માઇનસ માઇનસ પ્લસ એટલે આપણે ખાલી 0.0591 ભાગ્યા 2 કરશો 0.591 ભાગ્યા 2 એ આપણો જવાબ થઈ જશે. ચાલો એટલે ઈ સેલ બરાબર 0.0591 છેદમાં 2 તો ઈ સેલ બરાબર 0.02955 વોલ્ટ. આ આપણો જવાબ. તમારી ટેક્સ્ટ બુકમાં સાંદ્રતા કોષ નામનો ટોપિક નથી આપ્યો પણ આવા દાખલા પૂછાઈ શકે એટલા માટે આપણે આ 2 દાખલા સાંદ્રતા કોષના ગણ્યા અને સાંદ્રતા કોષનું સમીકરણ ધાર્યું હતું. હવે આપણે આગળના બીજા દાખલા જોઈએ. ચાલો ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ તો હવે આપણે કેસી અને ગિબ્સ ઉર્જાવાળા દાખલા શીખશું. પહેલાં આ 2 દાખલા સહેલા છે અને નાના છે પણ રકમ વ્યવસ્થિત વાંચી અને એને સમજવું જરૂરી છે. જેમ કે અહીંયા આપણને ઈ નોટ સેલ આપી દીધો છે, એક પ્રક્રિયા આપેલી છે અને આપણને કેસી ગણવાનો કીધો છે. આપણને ઈ નોટ સેલ આપી દીધો છે, પ્રક્રિયા આપી દીધી છે અને કેસી ગણવાનું કીધું છે. બરાબર. ચાલો તો સૌથી પહેલાં પ્રક્રિયા
સંતુલનમાં હોવાથી પ્રક્રિયા સંતુલનમાં હોવાથી ઈ સેલ બરાબર 0.0 વોલ્ટ. તો આપણું જે સંતુલન અચળાંકનું સૂત્ર હતું ભાઈ કે ઈ નોટ સેલ બરાબર 0.0591 છેદમાં n લોગ કેસી. હાલો, હવે n બરાબર કેટલા આવશે? તો અહીંયા +2 છે, 2 એજી છે એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે છે, તેથી n બરાબર 2. હાલો, હવે બધી કિંમત મૂકો જોઈએ. તો ઈ નોટ સેલની કિંમત આપી છે 0.46 બરાબર 0.0591 છેદમાં 2 લોગ કેસી. માટે લોગ કેસીને સૂત્રનો કરતા બનાવો તો આ બે વસ્તુ આવે છે. તો 0.46 ગુણ્યા 2 છેદમાં 0.0591. 2 માર્કનો દાખલો છે. ચાલો આનો હિસાબ કરીએ આપણે. હાલો, 0.0591 અચ્છા છેદમાં છે 0.46 ગુણ્યા 2 એટલે 0.92 ભાગ્યા 0.0591. હાલો, એટલે અહીંયા લોગ કેસીનો જવાબ આવે છે 15.5668. હાલો, લોગ બરાબરની પહેલી બાજુ જાય તો એન્ટી લોગ, તો એન્ટી લોગ માઇનસમાં નથી એટલે કાંઈ પ્રશ્ન નથી. 15.5668. હાલો, એટલે કેસી બરાબર પોઈન્ટ પહેલાં છે એ ડાયરેક્ટ 10ની ઘાત થઈ જશે, 10ની 15 ઘાત, અને એન્ટીલોગ 0.5668 એન્ટીલોગમાં જોવાનું અને એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનું, 3.92 જવાબ આવશે. આ આપણો કેસી. ક્લિયર? એન્ટીલોગ કેવી રીતે જોવાનું? તો ભાઈ પોઈન્ટ પહેલાં છે એ ડાયરેક્ટ 10ની ઘાત થઈ જશે ને પોઈન્ટ પછી છે એ તમારા એન્ટીલોગના કોષ્ટકમાં જોવાનું. એનો આનો જવાબ આવે છે 3.92. ચાલો, હવે અહીંયા આપણને ઈ નોટ સેલ આપી દીધો તો ફરક એટલો છે કે અહીંયા ઈ નોટ સેલ આપેલો નથી. ચાલો, હવે પહેલાં સૌથી ઈ નોટ સેલ પહેલાં ગોતીએ. તો ભાઈ ઈ નોટ સેલ બરાબર ઈ કેથોડ, ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ. હાલો, જે વધારે એ કેથોડ ઉપર, જે ઓછું એ એનોડ ઉપર, એટલે એફઈ વાળું છે એ એનોડ ઉપર આવશે. માટે ઈ નોટ સેલ બરાબર ઈ નોટ Cu+2 માંથી Cu માઇનસ ઈ નોટ Fe+2 માંથી Fe. તેથી ઈ નોટ સેલ બરાબર 0.34 માઇનસ 0.45. એફી માટે 0.45 માઇનસ. ચાલો, ઈ નોટ સેલ બરાબર માઇનસ પ્લસ. હાલો, 9 7 એટલે 0.79 વોલ્ટ એ આપણો ઈ નોટ સેલ આવ્યો. હવે આપણને ડેલ્ટા જી ગણવાનું કીધું, કેસી ગણવાનું કીધું. તો તમે કેસી આવી રીતે ગણી શકો છો, આ પહેલી રીત. બીજી રીત, તમે ડેલ્ટા જી નોટ ગણી લ્યો. કેવી રીતે? તો ભાઈ ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ NF ઈ નોટ સેલ. ચાલો, માટે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ, હાલો n બરાબર 2 આવશે ને. હાલો, એફની કિંમત 96,487 ગુણ્યા ઈ નોટ સેલ. તો ઈ નોટ સેલ આપણને મળ્યો 0.79. હાલો, આનો ગુણાકાર કરો જોઈ. તો 2 ગુણ્યા 96,487 ગુણ્યા 0.79. ચાલો, એટલે આપણું ડેલ્ટા જી નોટ આવે છે
1,15,449.46 जूल प्रति मोल। बराबर। हवे केसी गणवानो छे तो सेम टू सेम आवी रीते तमे केसी गणी शको छो अथवा आनो उपयोग करीने पण केसी गणी शको छो। तो आ मेथड तो तमने आवड़ी गई तो बीजी मेथड जोई लई। तो भाई डेल्टा जी नोट बराबर -RT ln K। हालो डेल्टा जी नोट अपनी पासे छे 1,15,449.46 पण केवुं माइनस बराबर -2.303 गुणिया 8.314 गुणिया 298 गुणिया log केसी। हालो माटे log केसी माइनस माइनस प्लस आ बधुंय बराबरनी आ बाजू आवे तो 1,42,449.46 भाग्या 2.303 एना छेदमां 8.314 अने 298। हालो आनो हिसाब करीए आपणे। हालो 1,52,449.46 भाग्या 2.303 फरीथी भाग्या 8.314 फरीथी भाग्या 298। हालो એટલે એનો જવાબ આવે છે 26.718। માટે કેસી બરાબર એન્ટીલોગ 26.718। हालो तो केसी बराबर 10⁻26 पॉइंट पहला जे 26 है 26 घात थी गया। हवे एंटीलॉग आपणे जोवानो छे 718 नो। तो हालो आपणे एंटीलॉग जोई लई 718 नो। हालो एंटीलॉग आवे छे 5.223 गुणिया 10⁻26 आ आपणो जवाब। ऊपर लखेलो छे बराबर। हालो 10 pH वाळा द्रावणना हाइड्रोजन विद्युत रूपनो पोटेन्शियल मेळो। आ तमारा लखाण संबंधित प्रश्नमां छे 3.4 समथिंग छे लखाण संबंधित प्रश्न टेक्स्ट बुक में अंदर जो इनटेक्स्ट क्वेश्चन आप्या छे ने एमां। हालो आमां कई बीजी डिटेल ज नथी आपी खाली पीएच एक आपी छे। तो सौथी पहेला पीएच उपरथी आपणे सांद्रता मेळववी पड़े। हालो तो पीएच बराबर -log 10 H+। पीएच बराबर आप्युं छे 10 तो 10 बराबर -log H+। माइनस बराबर नहीं आ बाजू आवी जाए तो log H+ बराबर -10। हालो एंटीलॉग लई लियो। एंटीलॉग केनो -10 तो H+ नी सांद्रता केटली आवशे 10⁻10 मोल। आपने H+ नी सांद्रता मेळी। हवे आपने हाइड्रोजन विद्युत ध्रुवनो पोटेन्शियल एटले अर्धकोषनो पोटेन्शियल मेळववानो कीधुं। तो अर्धकोषनुं आपणे आवुं कंईक सूत्र शीखाता के भाई PtH2H+ बराबर E0 PtH2H+ माइनस 0.0591 छेदमा n 1/H+।
અર્ધકોષનું સૂત્ર નંષ્ટ સમીકરણ તાર્યું ત્યારે પહેલાં આપણે અહીંયા વચ્ચે એક અર્ધકોષનું સૂત્ર લખ્યું હતું, એના ઉપરથી આ દાખલો છે. એકમાત્ર દાખલો આખી ટેક્સ્ટ બુકમાં છે. હાલો હવે ઈ નોટ, આ તો આપણને ખબર છે, EPTH2H+. હાલો આની કિંમત ખબર છે 0.0 માઇનસ હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ 0 હોય ને. અચ્છા લોગ લખતા ભૂલી ગયા ને આપણે, log 1/H+. ચાલો 0.0591 n બરાબર 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એટલે log 1/10⁻⁻⁻. હાલો એટલે EPTH2H+ બરાબર -0.0591 છેદમાં 1 છે એ કેન્સલ, log 1 એટલે log 10⁻10. હાલો ભાઈ log 10⁻10 એટલે એનો જવાબ આવશે 10, મતલબ EPTH2H+ ગુણ્યા 10 કરો એટલે -0.591 વોલ્ટ, એ એનો જવાબ. 10 ગુણાવી દો ખાલી, બરાબર. ચાલો આ તમારી ટેક્સ્ટ બુકના દાખલા છે, આ 2 12ના દાખલા છે, એટલે વ્યવસ્થિત રીતે બે દાખલા સમજી લેજો, બરાબર. ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ, તો આ 2 દાખલા છે એ પીએચ વાળા દાખલા છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ પીએચના દાખલા આપ્યા નથી, પરંતુ કોન્સેપ્ટ આપણને એ લોકો એક્ઝામમાં પૂછી શકે છે, કારણ કે છે તો વિદ્યુત રસાયણમાં જ, અને આપણા અત્યાર સુધી બનાવેલા સૂત્ર જ આમાં વપરાય છે, એટલે આ દાખલા આપણને આવડવા જરૂરી છે. આ દાખલા મોસ્ટ આઈએમપી છે તમારા જીનીટ અને ગુજસેટ માટે. હાલ તો હવે આપણે શરૂઆત કરીએ આ દાખલાથી. તો અહીંયા સૌથી પહેલાં આપણને એક તાપમાન આપ્યું છે, ઈ સેલ આપેલો છે, પછી સિલ્વર અર્ધધ્રુવનો પોટેન્શિયલ આપ્યો છે, અને એક કોષ આપ્યો છે. કોષમાં તમે જોશો તો તમને દેખાશે કે એક પ્રમાણિત હાઇડ્રોજન કોષ, ખાલી હાઇડ્રોજન કોષ મૂકેલો છે, પ્રમાણિત નથી, કારણ કે જુઓ અહીંયા એક્સ મૂકેલું છે, બરાબર. એટલે સૌથી પહેલાં આપણે ઈ સેલ ગણીએ, સોરી ઈ નોટ સેલ. તો ઈ નોટ સેલ બરાબર ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ. ચાલો ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ. હાલો ઉપર એ લોકોએ આપણને ચોખવટ કરેલી જ છે. કેથોડ ઉપર શું છે? તો ભાઈ કેથોડ ઉપર સિલ્વર છે, તો ઈ નોટ એજી પ્લસમાંથી એજી માઇનસ ઈ નોટ PTH2H+. એ ઊંધું થઈ ગયું ભાઈ, ઊંધું થઈ ગયું. H+H2PT. ચાલો તો ઈ નોટ સેલ બરાબર 0.80 માઇનસ 0.0, એટલે આપણને ઈ નોટ સેલ કેટલો મળે છે? 0.80 વોલ્ટ, જેનો આપણે ઉપર દાખલામાં ઉપયોગ કરશું. હવે આપણું નંષ્ટ સમીકરણ આપણે મૂકીએ તો ભાઈ ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0591/n લોગ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. ચાલો હવે થોડાક ડિટેલમાં જઈએ, કિંમત મૂકો બધી. હાલો ઈ સેલની કિંમત આપી છે 1.02 બરાબર 0.80 માઇનસ 0.0591/1. n બરાબર 1 કેમ આવ્યું? તો ભાઈ +1 છે ને, અહીંયા +1 છે.
લોગ એનોડમાં છે H પ્લસ જેની સાંદ્રતા આપણને ખબર નથી અને કેથોડમાં છે Ag પ્લસ. હાલો Ag પ્લસની સાંદ્રતા આપણને ખબર છે, જોવો જોઈ 0.01 મોલર. હાલો સૌથી પહેલાં આ બરાબરની આ બાજુ આવે તો માઇનસ થશે, તો 1.02 માઇનસ 0.80 બરાબર માઇનસ 0.0591 છેદમાં એક છે એ નથી લખતો, કાઉન્સમાં લોગ H પ્લસ માઇનસ લોગ 10⁻². કેમ -2 તો ભાઈ 0.01 ને મેં 10⁻² માં ફેરવી નાખી, કાઉન્સ પૂરો. બરાબર, માટે હાલો પહેલાં આનો હિસાબ કરી લઈ. 1.02 માઇનસ 0.02 માઇનસ 0.80 એટલે 0.22 જવાબ આવે છે આનો. હાલો ભાઈ 0.22 બરાબરની આ બાજુ હોય તો છેદમાં 0.0591 બરાબર માઇનસ લોગ H પ્લસ માઇનસ માઇનસ પ્લસ 2. બરાબર, જોવો જોઈએ આ -2 છે, માઇનસ માઇનસ પ્લસ. ચાલો બરાબર ને આ માઇનસ નિશાની અંદર આપી દો એટલે આ માઇનસ થશે ને આ પણ માઇનસ થશે. -2 બરાબરની આ બાજુ આવે તો પ્લસ એટલે 2 વત્તા, હાલો આનો હિસાબ કરો જોઈએ 0.22 ભાગ્યા 0.0591 એનો જવાબ આવે છે 3.72 બરાબર માઇનસ લોગ H પ્લસ. હવે માઇનસ લોગ H પ્લસ એટલે તો pH થાય, જેથી pH બરાબર 5.722. ચાલો ક્લિયર બધાને. એના પછીના દાખલાની આપણે વાત કરીએ. ચાલો એના પછીના દાખલાની આપણે વાત કરીએ ફરીથી. તો સેમ ટુ સેમ દાખલો છે. એ ફરક એટલો છે કે અહીંયા H પ્લસ છે એ એનોડમાંથી મળતું હતું અને અહીંયા H પ્લસ છે એ કેથોડમાંથી મળે છે. બરાબર, ચાલો આપણે આગળ વધીએ. તો જેમ અહીંયા આપણે સૌથી પહેલાં E નોટ સેલ ગોઈતું હતું એવી જ રીતે આપણે સૌથી પહેલાં E નોટ સેલ ગોતીએ. ચાલો E નોટ સેલ બરાબર E નોટ કેથોડ માઇનસ E નોટ એનોડ. હાલો કેથોડ ઉપર કોણ છે તો ભાઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ને એનોડ ઉપર છે સ્ટેનસ. માટે E નોટ સેલ બરાબર E નોટ H પ્લસ H2 PT માઇનસ E નોટ SN પ્લસ 2 માંથી SN. માટે E નોટ સેલ બેની કિંમત મૂકો તો આની તો આપણને ખબર છે 0.0 માઇનસ માઇનસ 0.14. હાલો માઇનસ માઇનસ પ્લસ, માટે E નોટ સેલ બરાબર 0.14 વોલ્ટ. આ આપણને E નોટ સેલ મળી ગયું. આપણી પાસે E સેલ છે તો ડાયરેક્ટ આપણું નોન્સ્ટ સમીકરણ વાપરો. ચાલો E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. ચાલો હવે બધી કિંમત આપણે એની અંદર મૂકીએ જેથી બધી વસ્તુ ક્લિયર થાય. તો સૌથી પહેલાં આપણે E સેલની કિંમત મૂકીએ, એ છે 0.096 બરાબર 0.14. ઓકે
માઇનસ 0.0591 છેદમાં n બરાબર 2 કાઉન્સમાં લોગ એનોડમાં તો એનોડમાં Sn+2 અને કેથોડમાં છે H+, પણ એનો વર્ગ આવશે. આ ખાસ ભૂલતા નહીં, કેમ કે આ +2 છે ને આ +1 છે, એટલે +1નો વર્ગ થશે, 2H+ મુક્ત થશે. ચાલો હવે ઈ સેલ બરાબરની આ બાજુ આવશે, એટલે 0.096 માઇનસ 0.14 બરાબર આનો ભાગાકાર કરશો એટલે આવશે માઇનસ 0.0295. આને આપણે છૂટું પાડી દઈ લોગ, હાલો Snની કિંમત 0.05 એટલે 5 ગુણ્યા 10 - 2 માઇનસ લોગ H+. હાલો હવે છેલ્લે ડાયરેક્ટ પેલા pH લખી નાખશું. આ માઇનસ લોગ H+ આવ્યું એને ડાયરેક્ટ આપણે શું કહી દઈશું? pH. હાલો હવે આનો પહેલાં હિસાબ કરીએ આપણે. હાલો 0.096 માઇનસ 0.14 એટલે આવશે માઇનસ 0.044 બરાબર માઇનસ 0.0249. હાલો લોગ 5 ગુણ્યા 10 - 2 પ્લસ pH. માઇનસ લોગ H+ એટલે તો pH થાય, એટલે આને મેં ડાયરેક્ટ pH કહી દીધું. બરાબર. હવે આ બરાબરની આ બાજુ આવશે, પહેલાં તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એટલે 0.044 છેદમાં 0.0295 બરાબર લોગ 5 ગુણ્યા 10 - 2 વત્તા pH. ચાલો હવે આનો પહેલાં આપણે હિસાબ કરીએ તો 0.044 ભાગ્યા 0.0295. હાલો અહીંયા લખું છું તો આનો જવાબ આવશે 1.4915 બરાબર. હાલો લોગ 5 પ્લસ લોગ 10 - 2 વત્તા pH. ચાલો લોગ 5ની કિંમત આપણે જોઈએ. હાલો લોગ 5 એટલે 0.6989 0.6989 લોગ 10 - 2 એટલે -2 પ્લસ pH. હાલો હવે આનો આખો આપણે હિસાબ કરી લઈએ. આ બે બરાબરની આ બાજુ આવશે, એટલે pH બરાબર 2 માઇનસ 0.6989 પ્લસ 1.4915. હાલો એટલે 2 માઇનસ 0.6989 પ્લસ 1.4915 એટલે આપણી pH આવશે 2.69. અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ આખો. બરાબર. ત્યારબાદ આપણે હજી એક દાખલો બાકી છે, એના વિશે હમણાં વાત કરીએ. ચાલો હવે એના પછીના દાખલાની વાત કરીએ એ પહેલાં એક અગત્યની વસ્તુ જે આપણે આ દાખલામાં ચૂકી ગયા છીએ એની વાત કરીએ. ચાલો હવે હું તમને બતાવું છું કે ભૂલ ક્યાં થઈ શકે. તો સૌથી પહેલાં અહીંયા જુઓ તો આપણે અહીંયા H+નો વર્ગ લખેલો છે અને ભૂલ શું થઈ છે જુઓ તો આ H+નો વર્ગ છે એ અહીંયા આપણે લખતા ભૂલી ગયા છે, એટલે અહીંયા 2 વડે આખા આનો ગુણાકાર થશે, એટલે 2 ગુણ્યા લોગ H+, કેમ કે ઘાતમાં લોગ લાગે એટલે આગળ ગુણાકારમાં આવી જાય, એટલે અહીંયા +2 pH આવશે. +2 pH
તો છેક સુધી +2pH આવશે બધે, કેમ કે H+નો વર્ગ હતો. ચાલો, એટલે છેક સુધી +2pH. એટલે અહીંયા પણ 2pH. હવે આને ભાંગ્યા 2 કરવા પડશે, ત્યારે આપણો જવાબ આવશે. તો pH બરાબર 2.79 ભાંગ્યા 2. આપણો જવાબ આવશે 1.3963. આવી ભૂલ એક્ઝામમાં ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. H+નો વર્ગ છે એ વર્ગ આગળ ઘાતમાં આવી જશે, કેમ કે -log H+ લાગે છે એટલે ખાલી pH નહીં આવે, 2pH આવશે. આનું ખાસ ધ્યાન રાખજો. આવી ભૂલ એક્ઝામમાં થવી જોઈએ નહીં. હાલો, હવે આપણે એક દાખલો બાકી છે અગત્યનો, દ્રાવ્યતા ગુણાકારનો, એની વાત કરીએ. ચલો, આજનો સૌથી છેલ્લો દાખલો અને મોસ્ટ IMP દાખલો, કારણ કે ટેક્સ્ટ બુકમાં કોઈ જગ્યાએ આ દાખલો આપેલો નથી, એટલે આખો દાખલો વ્યવસ્થિત રીતે તમારે સમજવાનો છે. બરાબર? ચાલો, હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા આપણને જે કોર્સ લખેલો છે એમાં તમે જોશો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન કોર્સમાં અહીંયા એક બેઝનું દ્રાવણ લીધું છે KOH. અત્યાર સુધી આપણે H+ જ જોયું છે, પહેલી વાર KOH આવી. બરાબર? બીજું, બે બાજુ હાઇડ્રોજન કોષ જ છે, એટલે સૌથી પહેલાં આપણે કહી શકીએ કે સાંદ્રતા કોષ હોવાથી, બે બાજુ હાઇડ્રોજન કોષ છે એટલે સાંદ્રતા કોષ હોવાથી E0 સેલ બરાબર 0.0 વોલ્ટ. E0 સેલ બરાબર 0.0 વોલ્ટ. ત્યારબાદ આગળની વાત કરીએ આપણે તો બે બાજુ H+ જ છે, એટલે અહીંયા N બરાબર થશે 1. E સેલ આપણને આપી દીધો, E0 સેલ ખબર પડી ગઈ. હવે આનું શું કરવું? KOH. હવે KOH ઉપરથી આપણને મળશે શું? તો ભાઈ KOHની સાંદ્રતા 0.002 મોલર હોય તો એના ઉપરથી આપણને એમ ખબર પડે કે OH- ની સાંદ્રતા 0.002 મોલર હોય. બરાબર? હવે આપણે આવું ભણી ગયા છીએ કે કોઈ પણ દ્રાવણમાં, પાણીમાં બનાવેલું દ્રાવણ H+ અને OH- ઉપસ્થિત હોય છે. આ જાણીએ છીએ આપણે. કેમ? કેમ કે આપણી પાસે સૂત્ર છે ભાઈ, KW બરાબર H+ ગુણ્યા OH-. તો આપણી પાસે OH- છે તો એના ઉપરથી KW બરાબર શું થશે? H+ ગુણ્યા 0.002. તો આપણે H+ ને સૂત્રનો કરતા બનાવો તો આપણો જવાબ શું આવશે? KW/, 0.002. સમીકરણ નંબર 1. આનો ઉપયોગ કરવાનો થશે. બરાબર? હવે આપણે આપણું સૂત્ર મૂકીએ. ચાલો, નોન્સ્ટ સમીકરણ. તો ભાઈ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં N લોગ. હવે લખવામાં ફેરફાર કરશું તો ભાઈ KOH-માં H+ની સાંદ્રતા, કેમ કે એનોડ ઉપર છે, એનોડના છેદમાં કેથોડ આવે ને, છેદમાં HCl-માં H+ની સાંદ્રતા. બરાબર? હાલો, E સેલની કિંમત ખબર છે આપણને 0.53. E0 સેલ છે 0,
હાલો n બરાબર 1 એટલે 0.0591 છેદમાં 1 લોગ હાલો KOHમાં H પ્લસ KOHમાં H પ્લસ કેટલું છે તો ભાઈ KWના છેદમાં 0.02 અને મેઇન છેદમાં H પ્લસ છે 0.005. ચાલો ક્લિયર બધાને આટલું પહેલાં તો ચાલો ત્યાર પછીની આપણે વાત કરીએ આગળ દાખલો ગણીએ તો 0 પહેલાં તો અહીંથી નીકળી જશે એટલે 0.53 બરાબર -0.0591 હાલો લોગ આ 0.02 નીચે આવી જશે લોગ KW છેદમાં 0.002 ગુણ્યા 0.005 હાલો જોઈ આ બેનો ગુણાકાર કરો ચાલો 0.53 માઇનસ 0. હાલો પહેલાં આને બરાબરની આ બાજુ લઈ લ્યો એટલે આ છેદમાં આવી જશે 0.0591 માઇનસ ત્યાં જ રાખીએ છીએ લોગ હાલો હવે આમાં થોડોક આપણે ફેરફાર કરીએ તો અહીંયા આપણે 2 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 5 ગુણ્યા 10 ની -3 હાલો 2 ગુણ્યા 5 એટલે 10 હાલો 10 ગુણ્યા 10 ની -6 એટલે ટોટલ કેટલી ઘાત વધશે તો 1 ગુણ્યા 10 ની -5 એટલે છેદમાં આવ્યું 10 ની -5 હા આનો પહેલાં આપણે હિસાબ કરી લઈ 0.53 ભાગ્યા 0.0591 હાલો આનો જવાબ આવે છે 8.9678 બરાબર માઇનસ લોગ KW માઇનસ કાઉન્સમાં લખું છું લોગ 10 ની -5 ચાલો માટે 8.9678 બરાબર માઇનસ લોગ KW 10 ની -5 માંથી -5 આગળ આવે માઇનસ માઇનસ +5 અને લોગ 10 ની કિંમત થાય 1 હાલો હવે માઇનસને છૂટું પાડો તો 8.9678 બરાબર માઇનસ લોગ KW પ્લસ માઇનસ -5 માઇનસ બરાબર ની આ બાજુ આવે આને આ બાજુ લે આને આ બાજુ લઈ લ્યો હાલો તો માઇનસ લોગ KW બરાબર 8.9678 +5 માટે હાલો માઇનસ લોગ KW એટલે PKW તો PKW કેટલું આવ્યું ભાઈ 14.9678 આ આપણો PKW આવ્યો બરાબર ચાલો હવે આના ઉપરથી આપણે PKW ગોઈતો એના ઉપરથી KW ગોતીએ તો PKW બરાબર માઇનસ લોગ KW હાલો PKW ની કિંમત છે 14.9678 બરાબર માઇનસ લોગ KW તો લોગ KW માઇનસ બરાબરની ઓલી બાજુ જાય તો -14.9678 ચાલો હવે -14નું તો નીકળી જશે એન્ટી લોગ પણ આમ 0.9678નું નહીં નીકળે તો 14થી મોટો નંબર છે એ ગુણાવવો પડશે ને ભગાવવો પડશે 14થી મોટો નંબર આવશે અચ્છા સોરી 14 નહીં આવે 13 આવશે આપણી ભૂલ થઈ છે અહીંયા સરવાળો કરવામાં ચાલો 13 અને 13 હાલો 13થી મોટો નંબર આવશે 14 એટલે 14માંથી હું 13.9678 ને બાદ કરીશ
અને 14 માઇનસ કરીશ. ચાલો, એટલે KW બરાબર NT log -14 છે એના થઈ જશે 14 પોઈન્ટ. હાલો જોઈ, આમાંથી એટલા બાદ કરો. 14 માંથી 14 માઇનસ 13.9678 એટલે જવાબ આવશે 0.0322. હાલો, હવે આપણે એન્ટી લોગ આનો જોઈએ તો એન્ટી લોગ -14 ઘાત થઈ જશે 10ની, કારણ કે 12 છે માથે લીટો કર્યો હોય 12 એટલે 10ની -14 ઘાત. અને 0.0322નો આપણે એન્ટી લોગ જોઈએ. હાલો, 0.0322નો એન્ટી લોગ થશે 1.076. તો આ આપણો KW થઈ ગયો. મોસ્ટ IMP દાખલો છે, ફરીથી ધ્યાન આપજો. અહીંયા તમને KOHનું દ્રાવણ આપેલું છે. KOHના દ્રાવણ ઉપરથી આપણે સૌથી પહેલાં H પ્લસ ગોઈતું KWના છેદમાં 0.002. એ કિંમત આપણે આપણા નંસ્ટ સમીકરણમાં મૂકીને તારવણી કરીને PKW લીધું. ઘણા દાખલામાં તમને PKW ગોતવાનું કહે, અહીંથી ડાયરેક્ટ મળી જાય KW, પણ આપણે 2 સ્ટેપ કરી નાખ્યા એના, અને PKW ઉપરથી આપણે KW ગોતી લીધું. જે આપણે સંતુલન નામના ચેપ્ટરમાં કરતા હતા એ વસ્તુ કરેલી છે. આ દાખલો જાતે ગણવાનો છે, એકવાર જોઈને બધાને વ્યવસ્થિત રીતે, બરાબર. હવે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કમાં તમારે સ્વાધ્યાયમાં આપેલો પ્રશ્ન નંબર 4 આખો સોલ્વ કરવાનો છે. ઉદાહરણ 3.2 અને 3.3 સોલ્વ કરવાના છે. અને તમારા લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.6 તમારે જાતે સોલ્વ કરવાનું છે. આના સિવાય હજી બીજા 3 દાખલા છે પ્રેક્ટિસ માટે, એ હું તમને હોમવર્કમાં સાથે આ PDF બનશે એમાં હું આપીશ તમને. અહીંયા આપણું વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર અડધું પૂરું થયું. પહેલો ભાગ આપણે પૂરો કર્યો, જેમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરતા હતા, બરાબર. હવે આપણે વિદ્યુત વિભાજનની વાત કરશું, મતલબ હવે બેટરી જોડીને કરંટ આપશું, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એ ટોપિક ઉપર વધારે ઊંડાણમાં ઉતરશું.